શું બનાવવા જવાના છે તમે મને કહો, હું તમને એટલી સિમ્પલ રેસીપી. એની અંદર આપણે લઈ લેશું 250 ગ્રામ જેટલું 250 ગ્રામ જેટલો કન્ડેન્સ મિલ્ક. આપણે લઈ લીધું છે 250 ગ્રામ મિલ્ક પાવડર. જ્યારે આપણો કન્ડેન્સ ગરમ થતું હોય ત્યારે આ મિલ્ક પાવડર અંદર નાખી દેશું. એની સાથે આપણે નાખશું નટ્સ તમને જે પ્રમાણમાં જોતા હોય એ પ્રમાણમાં તમે નાખી શકો. મેં અહીંયા લઈ લીધા છે 1 ટેબલ સ્પૂન જેટલા નટ્સ. આખો પાખો ભૂકો તમે એ હોય તમે મિક્સ કરી શકો. એને આપણે અહીંયા કરી નાખશું બધું મિક્સ. ધીમા તાપે રાખીને આ બધું મિક્સ કરી નાખવાનું. એની સાથે આપણે એની અંદર નાખશું માપથી યલો કલર. આપણે લઈ લેશું 1/2 ચમચી જેટલો યલો કલર. આ બહુ સરળ રીતના થઈ જતા હોય છે. એની સાથે આપણે 1/2 ચમચી નાખશું જાયફળનો ભૂકો. 1/2 ચમચી નાખશું એલચીનો ભૂકો. આ બધી વસ્તુ આપણે સાથે મિક્સ કરી નાખશું. તમે જુઓ એકદમ મિક્સિંગ સરસ થઈ ગયું છે. નાખી દેશું થોડા પિસ્તા કે આપણે પેંડા કાઢીએ એટલે પિસ્તાનું ટચિંગ એની અંદર સાથે આવતું જાય. આ રેસીપી બહુ જ સિમ્પલ, એકદમ જ સિમ્પલ છે. તમે કોઈને પણ બતાડશો કોઈ પણ બનાવી શકે. આ ઈઝી એટલા સરળ રીતના આપણે એટલા સિમ્પલ રીતના આ પેંડા બનાવી નાખ્યા. જે મિક્સિંગ છે એમાં સિમ્પલ રીતના એટલા સરસ પેંડા થયા છે કે તમે કોઈની ઘરે ગિફ્ટમાં પણ લઈ જઈ શકો, ફરાળમાં પણ થઈ શકે.